હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર મોડલ પેપરની સિરીઝ ચાલુ કરેલી છે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાની છે. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 23, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. બરોબર, જે આ 60 પ્રશ્નો છે મિત્રો, એ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર 200 માર્ક્સનું છે. એના અંદર જે પાર્ટ 2 જે 120 માર્ક્સનો પૂછવાનો છે મિત્રો, એના અંદર ખૂબ જ કામ આવવાના છે. તો આ 60 પ્રશ્નો મિત્રો કયા સબ્જેક્ટના અંદરથી નીકળ્યા છે એ તમે સારી રીતે જોઈ લો. બંધારણના પણ પ્રશ્નો હશે, વિજ્ઞાન ટેકનોલોજીના, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતની ભૂગોળ, આટલા ટોપિકોના મિત્રો આ 60 પ્રશ્નો છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે પોલીસ કોન્સ્ટેબલનું જે આ મોડલ પેપર 1 થી 22 મિત્રો અપલોડ કરી દીધેલા છે, અને આનું મિત્રો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે. બરોબર, જે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ તમને એ આખું પ્લેલિસ્ટ જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 23, જેના અંદર આપણે 60 MCQ સારી રીતે ભણીએ. પહેલા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ડાંગ જિલ્લાના અંદર મિત્રો આ બરડીપાડા અભયારણ્ય આવેલું છે. હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રામપુરા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો રામપુરા અભયારણ્ય જે છે મિત્રો એ આપણા મોરબીના અંદર આવેલું છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે થોળ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લાના અંદર મિત્રો થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે, અને આ છે ને એ ઘણી બધી એક્ઝામના અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે મિત્રો એ જામનગરના અંદર આવેલું છે. બરોબર, અને તમને ખબર છે મિત્રો કે ગુજરાતના જે મહત્વના જે અભયારણ્યો છે ને મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. બરોબર, વન લાઇનરના અંદર પણ આવતા હોય છે, અને જોડકા સ્વરૂપે પણ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાઈ શકે છે. બરોબર, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવભૂમિ દ્વારકામાં કયા અભયારણ્ય આવેલા છે? તો યાદ રાખજો મિત્રો, આપણા દેવભૂમિ દ્વારકાના અંદર મિત્રો ગાગા પક્ષી અભયારણ્ય આવેલું છે, અને મહાગંગા પક્ષી અભયારણ્ય એ આપણા દેવભૂમિ દ્વારકાના અંદર આ બે અભયારણ્ય આવેલા છે. જોઈ લેજો મિત્રો, ગાગા પક્ષી અભયારણ્ય અને મહાગંગા પક્ષી અભયારણ્ય. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે મિત્રો એ પોરબંદરના અંદર આવેલું છે, અને એનું નામ છે મિત્રો પોરબંદર પક્ષી અભયારણ્ય છે. બરોબર, અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો રાજકોટના અંદર મિત્રો આ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘુસર ક્રાંતિ કોને કહેવાય છે? તો યાદ રાખજો મિત્રો, ઘુસર ક્રાંતિ એ સિમેન્ટ ઉત્પાદન હોય ને મિત્રો, એને ઘુસર ક્રાંતિ કહેવાય છે. અને મહત્વની ક્રાંતિઓ મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે, અને આપણા જેટલા પણ આ વિડીયો મોડેલ પેપરના બન્યા છે મિત્રો, એના અંદર બધી જ વસ્તુઓ આવરી લીધેલી છે. બરોબર, હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેલીબિયા ઉત્પાદનને કઈ ક્રાંતિ કહેવાય છે? તો યાદ રાખજો મિત્રો, તેલીબિયા ઉત્પાદન છે મિત્રો એને પીળી ક્રાંતિ કહેવાય છે. બરોબર, અને જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાળી ક્રાંતિ કોને કહેવાય છે? તો પેટ્રોલિયમ ઉત્પાદન હોય ને મિત્રો એને કાળી ક્રાંતિ કહેવાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત ક્રાંતિ કોને કહેવાય છે? તો અમૃત ક્રાંતિ જે છે ને મિત્રો એ નદીઓના જોડાણ કરવાનું હોય ને મિત્રો, એને અમૃત ક્રાંતિ કહેવાય છે. તો જોઈ લો મિત્રો, આ ક્રાંતિઓના અંદરથી આવા પ્રશ્નો હોઈ શકે છે, અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ક્રાંતિનો મિત્રો 1 થી 2 માર્ક્સનો પ્રશ્ન હશે, તમારે જોવું હોય તો જોઈ લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બગદાણા કઈ નદી કિનારે આવેલું છે? તો બગડ નદી કિનારે મિત્રો બગદાણા આવેલું છે. બરોબર, હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડ બ્રહ્મા કઈ નદી કિનારે આવેલું છે? તો ખેડ બ્રહ્મા જે છે ને મિત્રો એ હરણાવ, યાદ રાખજો મિત્રો, હરણાવ નદીના કિનારે આવેલું છે.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કપડવંજ કઈ નદી કિનારે આવેલું છે? તો મોહરા નદીના કિનારે મિત્રો તમને ખબર છે આ કપડવંજ આવેલું છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાહોદ કઈ નદી કિનારે આવેલું છે? તો દાહોદ છે ને મિત્રો એ દૂધમતી નદીના કિનારે આવેલું છે. બરોબર, કઈ નદી? દૂધમતી નદી. તો જોઈ લો મિત્રો, આ મહત્વના જે સ્થળો છે ને એ કઈ નદી કિનારે આવેલા છે. આના અંદરથી પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવશે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લખનઉ કઈ નદી કિનારે આવેલું છે? તો લખનઉ જે છે ને મિત્રો એ ગોમતી નદી કિનારે આવેલું છે. કઈ નદી કિનારે? ગોમતી નદીના કિનારે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાસિક કઈ નદી કિનારે આવેલું છે? તો નાસિક જે છે ને મિત્રો એ ગોદાવરી નદીના કિનારે આવેલું છે. બરોબર, કઈ નદીના કિનારે? ગોદાવરી નદીના કિનારે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાગાયતી ખેતીનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો બાગાયતી ખેતીનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો હોર્ટિકલ્ચર કહેવાય છે. શું કહેવાય છે આને? હોર્ટિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધમાખી ઉછેર વૈજ્ઞાનિક નામ શું છે? તો યાદ રાખજો મિત્રો, મધમાખી ઉછેર હોય ને એને મિત્રો વૈજ્ઞાનિક નામ શું કહેવાય છે? તો એને મિત્રો એપીકલ્ચર કહેવાય છે. શું કહેવાય છે? એપીકલ્ચર કહેવાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ફળોની ખેતી એને વૈજ્ઞાનિકના અંદર શું કહેવાય છે? વૈજ્ઞાનિક નામના અંદર તો એને મિત્રો પોમોકલ્ચર કહેવાય. શું કહેવાય છે? પોમોકલ્ચર. તો જો મહત્વના જે મિત્રો ઉછેર થતા હોય ને મિત્રો ફળોની ખેતીની, આ બધાનો મિત્રો વૈજ્ઞાનિક નામ શું હોય છે? એના અંદરથી પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવશે. જોઈ લો મિત્રો, અવારનવાર આવા ટોપિકના અંદરથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. બરોબર, અને તૈયારી પણ મિત્રો તમારે આ જ કરવાની રહેશે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુક્રેનની રાજધાનીનું નામ જણાવો. તો કીવ. યાદ રાખજો, કીવ એ છે ને યુક્રેનની રાજધાની કહેવાય છે. બરોબર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિરિયાની રાજધાનીનું નામ જણાવો. તો સિરિયાની રાજધાનીનું નામ છે મિત્રો દમાસ્કસ છે. શું છે? દમાસ્કસ. યાદ રાખી લેજો મિત્રો, કયા દેશની કઈ રાજધાની છે. એના અંદરથી આ કોર્નર પ્રશ્નો પૂછાતા હોય છે. તમને આ બધા પ્રશ્નો મિત્રો લાગતા હશે એકદમ સહેલા, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય છે ને એટલે કોઈને આવડતા નથી અને આવું જ પૂછાતું હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિનલેન્ડની દેશની રાજધાનીનું નામ જણાવો. તો આનો જવાબ આવે છે મિત્રો હેલસિંકી. યાદ રાખી લેજો, હેલસિંકી જે છે ને એ ફિનલેન્ડ દેશની રાજધાનીનું નામ છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રામસર સંધિ કઈ સાલમાં થઈ હતી? તો રામસર સંધિ જે છે ને મિત્રો એ 1971ના અંદર થઈ હતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ આર્દ્રભૂમિ દિવસ મિત્રો તમને ખબર છે 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરોબર, કઈ તારીખે કયો વાર ઉજવાય છે એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રામસર સંધિમાં ભારત ક્યારે જોડાયું? તો યાદ રાખજો મિત્રો, આ રામસર સાઇડ જે સંધિ છે ને મિત્રો એના અંદર ભારત 1982ના અંદર જોડાયું હતું. તો જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે જે આ પોલીસ કોન્સ્ટેબલ માટે જે મોડલ પેપરની સિરીઝ જે ચાલુ કરી છે મિત્રો, આ 23મા નંબરનું મોડલ પેપર જે છે મિત્રો, આવા જે પ્રશ્નો જે અંદર છે એ ઘણા બધા ઉપયોગી છે મિત્રો. બરોબર, એટલે આ જે મોડલ પેપરની સિરીઝ છે મિત્રો આખી તમારા મિત્રોને શેર કરજો, તમે પણ જોજો. બરોબર, અને આ મોડલ પેપરની સિરીઝ મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક મૂકી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો ભારતની પ્રથમ રામસર સાઇટ છે મિત્રો શિલ્પા સરોવર અને ઓરિસ્સા કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનના અંદર આવેલું છે. બરોબર, જે ભારતની પ્રથમ રામસર સાઇટ છે એક છે શિલ્પા સરોવર. બરોબર, એ ઓડિશાના અંદર આવેલું છે. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના અંદર આવેલું છે. આ બંને જે છે મિત્રો
એ ભારતની પ્રથમ રામસર સાઇટ કહેવાય છે। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? તો ભારતની સૌથી મોટી રામસર સાઇટ છે મિત્રો સુંદરવનનો મુખ ત્રિકોણ, જે પશ્ચિમ બંગાળના અંદર આવેલો છે મિત્રો। અને આ પ્રશ્ન છે ને એ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી નાની રામસર સાઇટ કઈ છે? તો આનો જવાબ આવે છે મિત્રો વેમ્બનૂર સરોવર, જે કેરળના અંદર આવેલું છે। યાદ રાખી લેજો, વેમ્બનૂર સરોવર કેરળના અંદર આવેલું છે, જે ભારતની સૌથી નાની રામસર સાઇટ કહેવાય છે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે મિત્રો નળ સરોવર, બરોબર, જે 2012ના અંદર બનાવવામાં આવી હતી। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રામસર સાઇટ કેટલી છે? તો જોઈ લો મિત્રો, ભારતના અંદર કુલ 85 રામસર સાઇટો છે। કેટલી છે? 85। અને આ પ્રશ્ન છે ને મિત્રો અવારનવાર એક્ઝામના અંદર પૂછાતો હોય છે, દરેક એક્ઝામના અંદર પૂછાયેલો જ છે આ પ્રશ્ન। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી વધારે રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો ભારતના અંદર સૌથી વધારે રામસર સાઇટો મિત્રો તમિલનાડુના અંદર આવેલી છે, અને 16 રામસર સાઇટો છે। કેટલી છે? 16 છે। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? તો ગુજરાતના અંદર મિત્રો કુલ 4 રામસર સાઇટ છે। કેટલી છે? 4। જો કોઈને આવડતી હોય મિત્રો તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, બરોબર। અને આ જે પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। અને બીજું મહત્વની વસ્તુ મિત્રો, જો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જીવરાજ નારાયણ મહેતા જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કહેવાય છે, બરોબર, જીવરાજ નારાયણ મહેતા। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો શારદા મુખર્જી જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કહેવાય છે, બરોબર, શારદા મુખર્જી। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબેન પટેલ જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા। હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કલ્યાણજી મહેતા જે છે મિત્રો એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કહેવાય છે, બરોબર, કલ્યાણજી મહેતા। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો અંબાલાલ શાહ જે છે મિત્રો એ ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કહેવાય છે। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો સુંદરલાલ દેસાઈ જે છે મિત્રો એ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ કહેવાય છે। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો D.H. શુક્લા। યાદ રાખજો મિત્રો, D.H. શુક્લા જે છે એ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કહેવાય છે, બરોબર, અને એ હતા। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ઉચ્છંગરાય ઢેબર જે છે મિત્રો એ સૌરાષ્ટ્રના પ્રથમ જે છે મિત્રો મુખ્યમંત્રી કહેવાય છે, બરોબર, ઉચ્છંગરાય ઢેબર। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા? તો લાલકૃષ્ણ અડવાણી જે છે ને મિત્રો એ ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કહેવાય છે, બરોબર, લાલકૃષ્ણ અડવાણી। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો અમદાવાદના પ્રથમ મેયર હતા મિત્રો ચીનુભાઈ ચીમનભાઈ બેરેટોન હતા, બરોબર, ચીનુભાઈ ચીમનભાઈ બેરેટોન હતા। અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું। તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 23 છે કે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે। હવે તમને મિત્રો આ બધા પ્રશ્નો કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે તમને મિત્રો મહત્વની બાબત જણાવવા માંગુ છું કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતાં પહેલાં મિત્રો તમારે જાણી લેવું જોઈએ કે પેપર છે મિત્રો એ 200 માર્ક્સનું તમારું પૂછાશે, બરોબર। તમારી હાલ દોડ ચાલુ છે મિત્રો, ઘણા બધા દોડ ક્લિયર કરી દીધી હશે મિત્રો, તો એ લોકોએ મિત્રો હવે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। હવે મિત્રો જે આ 200 ગુણનું પેપર છે ને એ પાર્ટ 1 ને પાર્ટ 2ના અંદર મિત્રો વહેંચવામાં આવેલું છે। તો પાર્ટ 1ના અંદર મિત્રો 80 માર્ક્સનો પૂછાશે, બરોબર, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30
માર્ક્સના અંદર પૂછાશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એ 30 માર્ક્સના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા જેને આપણે કોમ્પ્રિહેન્સિવ હવે કહીએ છીએ મિત્રો 20 માર્ક્સના અંદર. એટલે કુલ મિત્રો જે આ પાર્ટ 1 છે ને એ 80 ગુણના અંદર પૂછાશે. બરોબર, તો મહત્વની બાબત એ છે મિત્રો કે પાસ થવા માટે મિત્રો 80 ગુણના અંદરથી 32 માર્ક્સ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે મિત્રો પાર્ટ 2 ના અંદર મિત્રો શું પૂછાશે જોઈ લો કે ભારતનું બંધારણ મિત્રો 30 માર્ક્સના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણનું મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે. બરોબર, હવે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર, એટલે પાર્ટ 2 જે કુલ છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે. બરોબર, હવે આના અંદર મિત્રો એક વસ્તુ સમજો કે 1 થી 20 ગુણના અંદરથી મિત્રો તમારે પાસ થવા માટે 48 ગુણ એટલે 40% માર્ક ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો આ કન્ડિશનના અંદર મિત્રો તમારે પેપર આપવાનું છે અને મહેનત મિત્રો જોરદાર કરવાની રહેશે. બરોબર, હજુ આ ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બીજા વિડીયો આવતા રહેશે. બરોબર, જેવી તમારી લિખિત પરીક્ષા આવવાની શરૂ થશે મિત્રો એટલે ઘણા બધા વિડીયો આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે ટોપિકો જે આપ્યા છે ને, બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ, એના ઉપર પણ વિડીયો આવશે મિત્રો, પણ જ્યારે તમારી પરીક્ષા આવશે એના પહેલાં આવશે. બરોબર, એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે જે આપણે મોડલ પેપરનું જે પ્લેલિસ્ટ બનાવેલું છે આખું, પછી જે આ વિષયોનું પ્લેલિસ્ટ બનાવ્યું છે, એ બધાની લિંક પણ એના અંદર ટેલિગ્રામના અંદર મૂકી દઉં છું મિત્રો, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેવું. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ જે છે મિત્રો એ ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન હતા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર પટેલ જે છે મિત્રો એ ભારતના પ્રથમ ગૃહમંત્રી કહેવાય છે. બરોબર, કોણ કહેવાય છે? ભારતના પ્રથમ ગૃહમંત્રી કહેવાય છે, સરદાર પટેલ કહેવાતા હતા. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બ્રિટિશ ધારાસભામાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો વિઠ્ઠલભાઈ પટેલ હતા. તો જોઈ લો મિત્રો, આવા પ્રશ્નોનું લેવલ રહેશે. આ છે મિત્રો એકદમ સિમ્પલ તમને લાગે છે, પણ જ્યારે પરીક્ષાના અંદર પૂછે ને એટલે કોઈને આવડતા નથી. બરોબર, અને પરીક્ષાવાળા મિત્રો તમારા સાથે મિત્રો આવા જ પ્રશ્નો પૂછતા હોય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવલંકર જે છે ને મિત્રો એ ભારતના લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. બરોબર, ગણેશ વાસુદેવ માવલંકર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1882ના અંદર થઈ હતી. ઇંગ્લેન્ડના અંદર મિત્રો આ વિશ્વના અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. બરોબર, જોઈ લેજો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1853ના અંદર મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1855ના અંદર અંકલેશ્વરથી ઉત્તરાયણના વચ્ચે મિત્રો થઈ હતી ગુજરાતના અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો સૌરાષ્ટ્રના અંદર સૌપ્રથમ મિત્રો રેલવેની શરૂઆત 1880ના અંદર ભાવનગરથી વઢવાણના વચ્ચે થઈ હતી. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની પ્રથમ ગુજરાતી શાળા કોણે સ્થાપી હતી? તો યાદ રાખજો મિત્રો, દુર્ગારામ મંછારામ મહેતાએ મિત્રો ગુજરાતી શાળા સ્થાપી હતી. બરોબર, દુર્ગારામ મંછારામ મહેતા. હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કોણે સ્થાપી હતી? તો દલપતરામ ભગુભાઈ દ્વારા મિત્રો તમને ખબર છે ગુજરાતના અંદર પ્રથમ અંગ્રેજી શાળા સ્થાપવામાં આવી હતી દલપતરામ ભગુરામ દ્વારા.
હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરનાર કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ 3 હતા મિત્રો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો ખેરવા પાટણના અંદર મિત્રો આવેલી છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગતિશક્તિ યુનિવર્સિટી, જેનું નામ છે 2018ના અંદર વડોદરાના અંદર મિત્રો આને બનાવવામાં આવી હતી. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તો યાદ રાખજો મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. કોણ હતા? હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી? તો દાંતીવાડા બનાસકાંઠાના અંદર મિત્રો તમને ખબર છે કે ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે? તો પાટણના અંદર આવેલી છે અને 1923ના અંદર આની સ્થાપના કરવામાં આવી હતી. તો જોઈ લો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું જે આ મોડલ પેપર નંબર 23 છે મિત્રો, બરોબર, જેના અંદર 60 પ્રશ્નો આપણે જોવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જામનગર 1967ના અંદર સ્થાપવામાં આવી છે, જે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી કહેવાય છે. તો મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો એની લિંક આપી દે. એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મોડલ પેપરો તૈયાર કર્યા છે મિત્રો, એની લિંક પણ એના અંદર મેકતો હોઉં છું, બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.